હેલો ગાઈસ, સરસ મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો આર્યનને પપ્પા તો વહેલા જતા રહે 4:30 વાગે. તો 6:30 વાગ્યા છે. હજી તો થોડી લેટ થઈ ગઈ છું. તો મારે જવાનું છે પાણી છાંટવા માટે. તો હું ફટાફટ પાણી છાંટીને આવી જાઉં. તો ઊંઘેલી છે. ગાઈસ, અમે ચા નાસ્તો તો કરી લીધો ક્યારનો. તો પાણી છાંટવાનું, પછી આવીને ચા બનાવવાની, કોફી બનાવવાની. સુરભી તો ઉઠતી જ નથી. જો કે શું કરે છે, જો 10 સાડા 10 વાગ્યા છે, 11 વાગ્યા છે ને, ફેપ્સી પીવે છે. જોઈ, ચા નાસ્તો ના કરવાનો, આવું કોફી પીવાનું ને એવું ના કરવાનું. થમ્સઅપ પીવાનું. થમ્સઅપ પીએ છે સુરભી તો. મને તો કોફી પી એમ આવડી ગયું. તો હમણાં છે ને મેં ભાજી સમારી આલી ને, તો એને ભાજી વઘારી છે. તો વઘાર તો શીખી ગઈ છે. તો વઘાર એકલો કરે છે. હજી લોટ બાંધતા નહીં આવડતો સુરભી. નહીં બાંધતી એટલે નહીં આવડતો, એમ જ કહેવાનું. કઈ એટલે બાંધતી જ નહીં, આવડતો જ નહીં એને લોટ બાંધતા જ. તો હું શું ને હવે મકાઈના રોટલા બનાવવાના છે. આજે અમારે શાક વગેરે ને ચમચો બહાર કાઢ્યું નથી, કઈશ તો પછી ગુચ્છે થશે. અમારું કામ ચાલુ છે હજી, જો રજા પડી નથી. તો અમારું જમવા બની ગયું છે. તો સુરભી જમવા બેસી ગઈ છે. સુરભી મને પૂછવા બી ના રહી, એમ બેસી ગઈ. જોઈ જમવા માટે આવા એકલી એકલી બેસી ગઈ. જોઈ, મકાઈના રોટલા બનાવ્યા છે આજે તો. મકાઈના રોટલા અને તંદળિયાની ભાજી. તો અમે જમી લઈએ હવે. હેલો ગાઈસ, અમારે આજે તાંદળિયાની ભાજી અને મકાઈના રોટલા અને તાંદળિયા ભાજીની કઢી બનાવી છે. તો તમારે જમવું હોય તો આવો. તો ભાજી અને રોટલો ખાવાની મજા આવે. તાંદળિયાની ભાજી ઉનાળામાં સરસ. તાંદળિયાની ભાજી હમણાં બહુ મળે. તો તમારે તાંદળિયાની ભાજી અને રોટલો ખાવો હોય તો આવો. સમય થઈ ગયો છે. તો હવે જવાનું છે પાણી છાંટવા માટે. તો રેડી થઈ જાવ પાણી છાંટવા માટે. પછી નહીં લેવાનું, પાણી છાંટીને પલળી જવાય બધું. એટલે સુરભીન 2 જણ જઈએ છે પાણી છાંટવા માટે. એ જ કામ છે, પાણી છાંટવાનું. તો ગાઈ દહીં લીધું છે. તો હવે બનાવવાનું જમવા. તો જો ગામડે આવ્યા તો કલર બદલાઈ ગયો. કલર જાય તો પૈસા પાછા. તો કલર બદલાઈ ગયો. તો સવારમાં ઠંડી પડે તો હોઠ બી ફાટી ગયા છે. તો સુરભી છે ને તો અહીંયા લાઇટ બંધ કરીને બેસી રહી છે. ચાલુ કરે શું થાય. તો અહીંયા લાઇટ બંધ કરીને બેસી રહી છે, ટીવી જોવે છે. તો અંધારું પડી ગયું છે. અંધારું પડી ગયું છે. તો મેં કપડાં ધોયા અને હવે જમવા બનાવશે. તો સુરભીને એમ કહું છું, તું જમવા બનાવે એ જ ખાવું છે. હું મને થાકી જવાય છે. તો એ કંઈ કરવાની જ નહીં. તો સુરભી જમવા બનાવે એ જ ખાવાની શું ગાઈ આજે તો. ફરી ફરી પગ બહુ દુખાય છે. તો મશીન લાવ્યા છે ને, તો માલિશ કર્યું ત્યારે મને સારું થયું. મારું જમવાનું બની ગયું. સુરભીએ બનાવ્યા આલુ પરોઠા. તો મારા માટે એક રોટલી બનાવી છે. મને તો ઓછા ભાવે છે. તો સુરભી કહે કે આલુ પરોઠા જ ખાવા છે. તો દહીં બધું લઈને બેસી ગયા છો અમે. સુરભીએ બનાવ્યા છે આલુ પરોઠા. આ છે દહીં. સુરભી તો ફેપ્સી પીવાની, ટામેટા સોસ ખાવાની, શું શું ખાવાની છે ખબર નહીં. બધું ખાવાની છે. મત તો દહીં આલુ પરોઠા ખાવાનું. અને મારું શાક પડ્યું છે કઢીએ. તા દહીં ખાવાનું લે. તો શું ને દહીં ને આલુ પરોઠા. તો ગાય જમી લઈએ. લાગી છે ભૂખ. સુરભી બહુ મોડું કર્યું. અને રોટલી મારે બનાવી છે સુરભી એક, અને આલુ પરોઠો બનાવ્યો છે. સુરભી અને પપ્પા જોડે કાલે કેટલું બધું મંગાવ્યું તમને ખબર છે.
સીજ મંગાવ્યું હતું, પછી પનીર મંગાવ્યું હતું, ફેફસી મંગાવી હતી, બધું જ મંગાવ્યું હતું. બધું મંગાવ્યું હતું. બે જવાનું ચાલુ છે તો ગાઈસ સરસ બનાવ્યા છે તો દહીં જોડે ખાવા